બનાસકાંઠાના દાતા તાલુકામાં એસટી બસને અકસ્માત સર્જ્યો, જેમાં 10 થી 12 લોકોને ઈજા પહોંચી છે। ઘાયલોની તાત્કાલિક દાંતા અને અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જેમાં કુંવરસી નજીક ઘાટી પાસે આ દુર્ઘટના સર્જાઈ। બસ ગરમ થઈને બંધ થઈ ગઈ હતી અને રોડ નીચે ઉતરી ગઈ હતી। ડ્રાઈવરે કહ્યું કે બસ બંધ થયા બાદ નીચે ઉતરી અને પથ્થર મૂકવા છતાં પણ બસ ઢાળમાં નીચે ઉતરતી ગઈ, જેમાં હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દાંતા મામલતદાર સાથે તાલુકા વિકાસ અધિકારી, અંબાજી એસટી બસ ડેપો મેનેજર પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા। આ બસ ખેડબ્રહ્માથી ધાનેરા જતી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। બનાસકાંઠાના દાંતામાં એસટી બસનો અકસ્માત નડ્યો છે, જેની અંદર 10 થી પણ વધારે લોકો ઘાયલ થયા છે। કુંવારસી નજીક ખીણમાં બસ ઉતરી જતાની સાથે 10 થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ, જેમાં બસનું એન્જિન ગરમ થઈ અને બંધ થઈ જતાની સાથે જ રોડ પરથી તે નીચે ઉતરી હોવાની વિગતો છે તે આપવામાં આવી રહી છે ડ્રાઈવર દ્વારા, જેમાં ઘાયલોને અંબાજી દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક ખસેડવાની ફરજ પડી છે। ડ્રાઈવર દ્વારા વધુમાં કહેવાયું કે બસ બંધ થયા બાદ પથ્થર મૂકવા છતાં પણ બસ ઢાળમાં નીચે ઉતરતી રહી। દાંતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જે લોકો છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બનાસકાંઠાની અંદર આ મોટી દુર્ઘટના થતા માંડ ટળી છે। સંવાદદાતા દેવેન્દ્ર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો તે આપશે। દેવેન્દ્ર, આ સંપૂર્ણ બાબત શું છે, કેટલા લોકો ઘાયલ થયા છે અને કઈ રીતે એની સારવાર થઈ રહી છે? જી, ચોક્કસપણે જણાવવામાં આવે તો આજે જે ખેડબ્રહ્માથી ધાનેરા જતી એસટી બસને આજે અકસ્માત નડ્યો હતો। ખેડબ્રહ્માથી ધાનેરા જતા વખતે વચ્ચે જે કુવારસી ગામ આવે છે ત્યાં ઘાટીમાં આ અકસ્માત નડ્યો હતો। બસ જે છે એ એસટી બસ હતી અને એસટી બસ ગરમ થઈને બંધ પડી હતી, ત્યારે જે ડ્રાઈવર હતો તે નીચે ઉતરીને તે ડ્રાઈવર ગાડીના પાછળના ભાગે પથ્થર મૂકવા ગયો હતો, ત્યારે જે બસ ખસકીને ખાઈમાં ખાતી હતી। જે ખાડો હતો એ 50 ફૂટ ઊંડો ખાડો હતો, તેમાં બસ જઈને પડી હતી। તેમાં આ બસમાં કહેવાય જાય કે 45 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે। તો કહી શકાય કે જે 12 માંથી 2 જે મુસાફરો હતો તેમને વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે। તેમને તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને અંબાજી અને જે દાતા છે તેમને 108 મારફતે તેમને દાતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમને સારવાર ચાલી રહી છે। તો કહી શકાય કે જે આ ઘટના જે એસટી બસની નડી હતી, ત્યારે પોલીસ અને મામલતદાર સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપ જોડાયા તે બદલ।